જ્યારે આ બધું પકડાનું ગઈકાલે 18 તારીખની વાત છે, પોલીસ દ્વારા આપણને 19 તારીખે ખબર પડે છે. તો પોલીસ જે છે, આ ભાઈનું જે રાજકોટનું ઘર છે, કિડવાઈ નગર ખાતે આ ભાઈનું ઘર છે, મેઇન રોડ ઉપર, ત્યાં સત્યમ, ત્યાં મકાનનું નામ પણ સત્યમ છે, ત્યાં પોલીસ પહોંચી અને આનો ભાઈ મોટો એક ભાઈ છે અમિત જોટંગિયા, એની પણ પૂછપરછ કરી અને બે ભાઈનો સંબંધ લઈને પૂછપરછ કરવામાં આવી છે. છેલ્લે ક્યારે વાતચીત થઈ હતી, કોઈ દસ્તાવેજ કે ચલણી નોટો ઘરમાં છે કે નહીં, એ બધી વસ્તુની તપાસ કરવામાં આવી. ત્યારબાદ રાજકોટના જે પીએસઆઈ છે એને એવું કીધું કે ભાઈ ઘરમાંથી તો કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી. અને 2 મહિના પહેલા છેલ્લે આ પ્રદીપ ગુરુજી નામનો માણસ છે, જે નોટ ગુરુ છે, નકલી નોટ ગુરુ, એના ઘરે ગયો હતો. અમિત જોટંગિયા પણ પાછો યોગના ક્લાસ જ ચલાવે. પણ હવે તમે સમજો, થોડી વિશેષ વાત કરીએ. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા કૃષ્ણા રો હાઉસમાં મકાન નંબર 77માં પણ અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચે એક જોઈન્ટ ઓપરેશન કર્યું અને ત્યાં દરોડા પાડ્યા. તો મુકેશ પટેલ નામના એક નજીકથી સંકળાયેલા વ્યક્તિના ઘરેથી પણ મોટી માત્રામાં નકલી નોટો અને અત્યાધુનિક ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનું પ્રિન્ટર મળી આવ્યું.